તો ઘણા વિદ્યાર્થીઓને કદાચ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ અને નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન નહીં મળે તો દુઃખી થઈ જશે અને એવું થશે કે સપનાની કોલેજ મને ના મળી. પણ ચિંતા કરવાની કઈ જરૂર નથી. એ જ રેન્કમાં આવતી એક ત્રીજી કોલેજ છે અને એનું નામ છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી DDU. આ પણ ખૂબ જ ગુજરાતની ફેમસ યુનિવર્સિટી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ પોતાનું કરિયર ખૂબ જ ઊંચાઈએ સુધી લઈ ગયા છે. તો આજે જોઈશું ડિટેલમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં કયા કયા કોર્સિસ અવેલેબલ છે, એનું પેકેજ શું છે, કટ ઓફ રેન્ક શું છે, કઈ કંપનીઓ આવે છે જેના દ્વારા તમારું પ્લેસમેન્ટ થાય છે. આ તમામ માહિતી આ વિડીયોમાં મળવાની છે, તો વિડીયો સાથે બની રહો. અને આ તમામ માહિતી તમને પહોંચાડવા માટે મહાવીર ક્લાસીસ ખૂબ જ મહેનત કરી રહ્યું છે. મહાવીર ક્લાસીસ ભરૂચ. તેથી ભરૂચના જો લોકલ્સ હો તો મહેરબાની કરીને તમે બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે મહાવીર ક્લાસીસને જોઈન કરી શકો છો. તો ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ ખાતે સ્થિત છે અને એમાં કોર્સિસ જે અવેલેબલ કોર્સિસ છે BE અને BTech ના 7 કોર્સિસ છે. કયા કયા કોર્સિસ છે હમણાં પાછળ જોઈ લઈએ. BA BTech ના જે સાથે 7 કોર્સિસ છે: કેમિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એટલે કે IC અને મિકેનિકલ એન્જિનિયરિંગ. તો આ જે કોર્સિસ છે એમાં એડમિશન કેવી રીતે મળે છે? તો આ કોર્સિસમાં આપણને ACPC દ્વારા પ્રોપર ખાલી ગુજકેટ અને બોર્ડ પ્લસ ગુજકેટ બંને રીતે આપણને એડમિશન મળે છે. અને એમાં BE BTech ની જે ફી છે રેગ્યુલર ટોટલ આખા વર્ષ મતલબ 4 વર્ષની ફી લગભગ 7 લાખની આસપાસ થાય છે. અને JEE મેઇન અને ગુજકેટ બંને દ્વારા તમને અહીં એડમિશન મળી શકશે. બીફાર્મમાં પણ અહીં બીફાર્મ જે છે એ પણ ગુજકેટ અને નીટ દ્વારા મળે છે. MCA, MTech અને MPharm એટલે બધી જ જેટલા પણ કોર્સિસ છે એમાં તમારે એડમિશન મેળવવું હોય તેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા અહીં આપેલા છે. ઝૂમ કરીને જોઈ શકો છો અને તમને ઈચ્છતા ટ્રેડમાં તમે અહીંથી જઈ શકશો. હવે સીટ્સ જોઈએ તો કેમિકલ એન્જિનિયરિંગ જે ટોટલ અવેલેબલ સીટ્સ છે 74 સીટ્સ અવેલેબલ છે, જેમાં સ્ટેટ કોટા અને મેનેજમેન્ટ કોટા એવી રીતે અલગ અલગ કોટાસ આવેલા છે. એવી રીતે કમ્પ્યુટર, કારણ કે સ્ટુડન્ટ્સનું સૌથી વધારે હોટ ફેવરિટ રાઈટ જો બ્રાન્ચ હોય તો એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. એમાં 75 લગભગ 85 સીટ્સ અવેલેબલ છે અને તેવી જ રીતે અહીં એના બાયફર્ગેશન્સ આપેલા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની અલગ અલગ બ્રાન્ચીસની તમામે તમામ ટ્રેડની અહીં સીટ્સ અવેલેબલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે દુઃખી થવાની જરૂર નથી. શ્યોર DAITમાં જો તમને એડમિશન મળે તો એક અલગ રૂઆબ હશે, નિર્મામાં મળશે તો એક અલગ રૂઆબ હશે, પણ કદાચ ત્યાં નથી મળ્યું તો માયુસ થવાની જરૂર નથી, કારણ કે તમારા ફ્યુચરને ઘડવા માટે DDU પણ એટલી જ મહેનત કરી રહી છે. એના કટ ઓફ રેન્ક શું છે? તો BTech કમ્પ્યુટર એન્જિનિયરિંગનું કટ ઓફ જોઈ લો 282, કારણ કે આપણે જોયું તો લગભગ DAICT નું લગભગ 100 થી ઓછું હતું, નિર્માનું 200 થી ઓછું હતું. તો એવી રીતે BTech કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 282 રાઉન્ડ 1 માં ક્લોઝિંગ થઈ જાય છે, જ્યારે રાઉન્ડ 2 માં રાઉન્ડ 3 માં છેલ્લે જતા 289 સુધીનું ક્લોઝિંગ થઈ જાય છે. BTech ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં 1600 અને લગભગ છેલ્લે 1924 સુધી રેન્ક ગયો હતો. એટલે હંમેશા અમે કહેતા હોઈએ છીએ કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં જ્યારે અપ્લાય કરો છો ACPC દ્વારા તો રાઉન્ડ 3 સુધી વેઇટ કરતા રહો. BTech કેમિકલ એન્જિનિયરિંગમાં લગભગ 4500 નો રેન્ક હતો. ફર્સ્ટ રાઉન્ડમાં પણ એ 5500 સુધીમાં તમને મળી જાય છે અને BTech કેમિકલ પણ ખૂબ જ અહીં બેટર રીતે કેમિકલ એન્જિનિયરિંગમાં તમને જોબ ઓપોર્ચ્યુનિટી મળી જાય છે. BTech ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે IC એન્જિનિયરિંગમાં લગભગ 8000 થી 12000 સુધીનો રેન્ક અવેલેબલ હોય છે અને BTech સિવિલ એન્જિનિયરિંગમાં પણ લગભગ 15 થી 18000 સુધીનો રેન્ક જો હોય તો તમને સહેલાઈથી આ યુનિવર્સિટીની અંદર એડમિશન મળી જાય છે. પ્લેસમેન્ટ્સ કયા કયા છે? તો પ્લેસમેન્ટ હાઈએસ્ટ પેકેજ જોવો તમે તો 2022 ના ડેટા આપણી પાસે છે કે BTech, MTech અને MCA તો એનું જે 25 લાખની આસપાસ એની પ્લેસમેન્ટ પેકેજ અવેલેબલ છે. જ્યારે મેનેજમેન્ટ MBA માટે 6 લાખની આસપાસ છે. ટોટલ રિક્રુટર્સ કેટલા હતા અહીં? તો લગભગ MBA માટે 18 અને ટેકનોલોજી આ બધા થઈને લગભગ 100 જેટલા હતા. રિક્રુટર એટલે કે કંપનીઝ કેટલી આવેલી હતી તે, અને ટોટલ ઓફર રિસીવ્ડ કેટલી હતી? તો ટેકનોલોજી માટે ટોટલ 560 અને ટોપ રિક્રુટર્સ એમાં છે TCS છે, ઇન્ફોસિસ છે, S&P ગ્લોબલ છે, HFFC છે, ઓશન F ઇન્વેસ્ટ છે એટલે કે ફિનવેસ્ટ કહેવાય એને, રાઈટ. ખૂબ જ મોસ્ટ ઇન્ડિયાની કંપની અને વર્લ્ડની કંપનીઓ અહીં આવે છે અને રિક્રુટ કરીને સ્ટુડન્ટ્સને એમની જોબ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે. જેમ કે પ્લેસમેન્ટમાં કઈ કઈ કંપનીઓ આવે છે? તો પ્લેસમેન્ટ સેલ્સની અંદર તમે જુઓ મેગ્ના છે, TCS છે, માસ્ટરકાર્ડ છે, સિનોપ્સિસ છે, સ્વપ્નસ્ટિક્સ છે, ઇન્ક્યુબાઇટ્સ છે,
ઇન્ફોસિસ છે, સિફોર્મ્સ છે, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે કંપનીઝ છે જે તમને સારી એવી જોબ ઓપોર્ચ્યુનિટી આપે છે. એલએનટી, એલટીએસ છે, મોરિસ ગેરેજ છે, નિરમા છે, ટાટા કેમિકલ્સ છે, વગેરે ઘણી બધી એવી ખ્યાતનામ કંપનીઓ છે જે તમને જોબ અહીં ઓફર કરશે. તો હું હંમેશા એવું કહું છું કે પ્રયત્ન હંમેશા ટોપ પર કરવો, પરંતુ કદાચ ના થાય તો ચોક્કસ સેકન્ડ કે થર્ડ રેન્ક પર જઈને પણ આપણા કરિયરને ખૂબ જ બેટર રીતે બનાવી શકે છે. તો આવા જ વિડીયો તમારે જોતા રહેવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી આ વાત પહોંચાડો. તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ કરીને પણ પૂછી શકશો, અને અમારું વોટ્સએપ ગ્રુપ છે એ નીચે છે લિંક, એના પર ક્લિક કરી દો અને જોડાઈ જાઓ. થેન્ક યુ સો મચ. સી યુ. બાય બાય.